ચલો નેટ ના પૂછાઈ ગયેલા એમસીક્યુ માં. ચલો પહેલો દાખલો ગણો બધાય. કઈ રીતે આવે છે? 3 નિષ્પન્ન બિંદુ 2 પ્રસ્પન્ન બિંદુ એટલે શું હોય? એક તરંગ લંબાઈ જેટલું. એટલે બે લૂપ બને ને. શું બને? 3 નિષ્પન્ન બિંદુ અને 2 પ્રસ્પન્ન બિંદુ એટલે શું થાય? 2 લૂપ બનશે કે 1 લૂપ બને? હા, કેટલી લૂપ બને? એક લૂપનું એક અડધું. એક લૂપ ને એક અડધું. તો એક તરંગ લંબાઈ જેટલું ક્યાંથી થાય? એક લૂપ ને એક અડધું બને તો બે લૂપનું એક અડધું. હે? બે લૂપનું એક અડધું. બે લૂપ ને એક અડધું પાછું. અડધું અડધું ક્યાંથી આવે છે તારે? શું થાય જો? કેટલા પ્રશ્ન જો નિષ્પન્ન બિંદુ કેટલા છે? 3. 1 2 અને આ 3. હા, તો 3 એને જોડી દેવાના. હા, તો આ કેટલો થયો? 2 લૂપ. તો અંતર કેટલું હોય? બે લૂપનું. લેમ્બડા હોય ને, તો લેમ્બડા બરાબર કેટલું થશે? 1.21 આપેલું છે તમને. ચલો આગળ. વાયુમાં ધ્વનિની ઝડપ શેના ઉપર આધાર રાખે? શું આવશે? ઘનતા અને સ્થિતિસ્થાપકતા. શું હોય ધ્વનિના વેગનું સૂત્ર? અંડર ઓફ E બાય ρ. આગળ. પ્રગામી તરંગનું સમીકરણ તમને આપેલું છે. y બરાબર 4 sin pi t by 5 minus x by 9 plus pi by 6. તો વેગ બરાબર શું થાય? શું કીધું તમે તમને વેગ? ઓમેગા બાય કે અથવા તો ટી નો સહગુણક. શોર્ટમાં શું લખાય? છેદમાં x નો સહગુણક. આવું સમીકરણ આપેલું એટલે આ જ વાપરવાનું. એટલે શું છે ફટાફટ થાય. ઓમેગા બાય કે ની જરૂર પડે નહીં. ઓમેગા ગોતવા જાવ એના માટે પછી તમારે અંદર ગુણવા જવું પડે. ઓકે, ટી નો સહગુણક એટલે 1/5 અને x નો સહગુણક એટલે 1/9 એટલે તમારે 9/5 આવશે. તો આ વસ્તુ થશે નહીં. ચલો લેમ્બડા. પહેલા તો કંપ વિસ્તાર કેટલો આવશે? 4 મીટર આવે ને. જો ખાસ ધ્યાન રાખવાનું. વાંહે કયો એકમ આપેલો છે? મીટર. એટલે આ પણ આવશે નહીં. ચલો લેમ્બડા તો શું થાય? કે ગોતીએ ને. કે કેટલો છે આપણી પાસે? કે કેટલો આવશે? 1/9. હમ 1/9. 1/9 પાઈ બાય 9 આવશે ને. પાઈ અંદર ન લઈ જવું પડે. હા, તો કે બરાબર 2 પાઈ બાય લેમ્બડા. તો પાઈ બાય 9 પાઈ ઉડી જાય તો લેમ્બડા બરાબર કેટલું આવશે? 18 મીટર. તો સાચું પડે ને. ચલો આવૃત્તિ આપેલી છે તો ગોતી નાખી. આવૃત્તિ એટલે શું થાય? ઓમેગા કેટલું આવશે તમારે? પાઈ બાય 5 અને આ થશે 2 પાઈ એફ. પાઈ ઉડી જાય તો એફ બરાબર 1/10 એટલે કે 0.1 હર્ટ્ઝ થશે. ઓકે, એટલે આ પણ તમારે આવશે નહીં. આગળ. ચલો આ દાખલો આપણે આગળ આવી ગયેલો છે કે નથી આવેલો? આવેલું નથી સર. આવ્યો છે 110 મીટર. 110. હા સર. ટી બાય મ્યુ અંડર રૂટ. v બરાબર અંડર રૂટ 2 ટી બાય મ્યુ. એટલે સર આવ્યો નહીં દાખલો. જવાબ 110 આવે. શું આવે? v બરાબર અંડર ઓફ ટી બાય ટી બાય મ્યુ. મૂકી દો અંડર ઓફ ટી કેટલો હશે? 60.5 અને મ્યુ 0.035 ભાગ્યા 7. આવું થાય ને. તો 7 ઉપર જાય તો 7 પંચા 35 ઉડાડજો ને પેલા. તો 0.005 આવું થાય ને. તો શું છે? 60.5 અને અહીંયા 5 ગુણ્યા 10 ની -3. હા, તો ઉડાડો 5 તો 12 પંચા એટલે 12.1 એટલે શું આવશે?
121 ગુણ્યા 100 આવું લખાય ને? હમ. 11 ને 10 એટલે કે 110 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો એની પછી હીરવાબેન કેમેરા ઓન રાખો. ચાલો આ તો આપણે ગણાવેલો ને, બોલો. ચોથા ભાગ. ધ્વનિના તરંગનો કંપ વિસ્તાર બમણો અને આવૃત્તિ ચોથા ભાગની થાય તો સમાન બિંદુએ તીવ્રતા ધ્વનિના તીવ્રતાનું સૂત્ર I ચલે છે F સ્કેર. આઈ ચાલે છે F સ્કેર ને આખું સૂત્ર હોય 2 પાઈ સ્ક્વેર એફ સ્ક્વેર એ સ્ક્વેર રો વી, આખું સૂત્ર આવે. ઓકે, પછી આમાંથી આપણે જરૂરી શું છે, આઈ ચલે છે એ સ્ક્વેર અને એફ સ્ક્વેર, બંને વસ્તુઓ છે, બાકીની બધી વસ્તુ તમને આપેલી છે નહીં. તો મૂકી દો. ચાલો આઈ ડેશ બાય આઈ બરાબર શું આવશે? એ ડેશ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર અને અહીંયા એફ ડેશ સ્ક્વેર છેદમાં એફ સ્ક્વેર. તો કેટલો થાય છે? કંપ વિસ્તાર બમણો એટલે 4 આવશે ને આ છે ચોથા ભાગની એટલે 1/4 નો વર્ગ 16 એટલે જવાબ તમારો આવશે 1/4 ચોથા ભાગની થાય. ચલો હવામાં ધ્વનિની ઝડપ 330 છે. 40 સેન્ટીમીટર અંતરે આવેલા બે બિંદુ વચ્ચે કળા તફાવત 1.6 પાઈ. આ તો આવી ગયો ને? કે આઈ ને થયો? આ તો આવી ગયેલો છે ને? શું છે 1.6 પાઈ 40 સેન્ટીમીટર અંતરે હોય તો આવૃત્તિ કેટલા હર્ટ્ઝ થાય? આ એમસીક્યુ તો આવી ગયેલો છે, આ તો મને યાદ છે. હે 660 આવડે ને બધાને? શું થાય? 1.6 પાઈ હોય ત્યારે 40 તો 2 પાઈ હોય ત્યારે કેટલી? એટલે લેમડા મળી જાય અને લેમડા અને પછી વેગ આપેલો છે એટલે શું મળી જાય? એફ મળી જાય. v બરાબર એફ લેમડા ઉપરથી. ચલો ક્લોઝ પાઇપમાં ત્રીજા ઓવરટોન માટે નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુની સંખ્યા. ત્રીજો ઓવરટોન ક્લોઝ પાઇપમાં ક્યારે થાય? 7મી આવૃત્તિ વધારે. 7મી આવૃત્તિ વધારે. એટલે એવું નહીં યાદ રાખવાનું. આ ગણવું હોય તો શું કરવાનું? ત્રીજો ઓવરટોન એટલે શું લખવાનું થાય? જો પહેલા તો એક મૂળભૂત લખવાનું. આ ક્લોઝ પાઇપનું મૂળભૂત આવું આવે ને, પછી ત્રીજો ઓવરટોન. ઓવરટોન કોને કહેવાય? ઉમેરાયેલી હોય આવૃત્તિમાં. જેટલી? મૂળભૂત મૂળભૂતમાં હું જેટલી આવૃત્તિ મૂળભૂતમાં લૂપ ઉમેરે. લોપ ઉમેરવી પડે. શું ઉમેરવું પડે? લોપ. મૂળભૂતમાં તો લોપ. કેટલી લોપ ઉમેરવાની છે? 3. 3. તો 3 ઉમેરી દેવાની. શું થાય? આ એક આવી, આ બીજી થઈ અને છેલ્લે પાછી કેટલી ઉમેરવાની? ત્રીજી. તો આવું થાય કે ન થાય? તો હવે ગણી લેવાના. કેટલા થાય નિષ્પન્ન બિંદુ? 4. કેટલા આવશે? આવું કહેવાય નિષ્પન્ન બિંદુ એટલે શું કહેવાય? નોડ્સ. નોડ્સ કેટલા આવશે? 4. અને પ્રસ્પન્ન બિંદુ કેટલા થશે? 4 જેટલા લૂપ એટલા પ્રશ્ન. એન્ટી નોડ્સ. એન્ટી નોડ કેટલા થશે? 4. તો 4 અને 4. ચલો આગળ. આ એમસીક્યુ. આઈ ગયો ડીબીબી. ડીબીબી માં આવતો રહ્યો શું છે? પ્રશ્ન હતો આ. હા, ધ્વનિના તરંગની ઝડપ બે ટ્રેન વચ્ચે 340 હોય, એક હોર્ન વગાડે, બીજા ટ્રેનના ડ્રાઈવરને 9/8 ગણી સંભળાતી હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે? તો શું થાય? 20 મીટર. બંને ટ્રેન સામસામે આવે છે ને કે એક સાથે જાય છે? જો એક બીજા તરફ આવે એટલે એક આમ આવતી હશે, એક આમ આવતી હશે. ઓકે, સમાન ઝડપથી એટલે બંનેની ઝડપ કેટલી છે? સમાન. ખબર પડી કે ન પડી? બોલો. વી દાખલા કે આ પેલી ટ્રેન છે, ઓકે, આ હોર્ન વગાડે છે, ઓકે, અને આ ટ્રેનનો ડ્રાઈવર શું કરે છે? સાંભળે છે. ઓકે, ચાલો. તો ધ્વનિનો વેગ કેટલો આપેલો છે તમને? 340. તો ચાલો એફ ડેશ બરાબર એફ વી શું આવશે? પહેલા તો કઈ દિશે કોણ સાંભળે છે? આ સોર્સ છે, આ
લિસનર છે. અવસાન તો શું થાય? સાંભળનારથી સોર્સ તરફની વેગ ધન લેવાનો. કેવો લેવાનો? ધન લેવાનો. એટલે શું આવશે અહીંયા? વી પ્લસ વીએલ છેદમાં વી, આનો વેગ આવશે ઋણ માઇનસ વીએસ. આવું થાય ને? હવે તમને એફ ડેશ બાય એફ આપેલું છે ને, તો એફ ડેશ બાય એફ કરો તો વી 340 પ્લસ વી, બંનેના વેગ સરખા છે એટલે 340 માઇનસ વી. આ તમને કેટલું આપેલું છે? 9/8. બસ કરી નાખો ગુણાકાર. તો અહીંયા 340 ગુણ્યા 8, જો ગુણાકાર કરવાનો નહીં, ખબર પડી? આવી વસ્તુ હોય ને સરખે સરખી તારે ગુણાકાર નહીં કરવાનો. 340 ગુણ્યા 9 માઇનસ 9v. આવું થાય. આ બાજુ આવે તો કેટલા વી થશે? 9 ને 8 17v. અને આ બાજુ તો માઇનસ થાય ને, તો 340 9 વખત માઇનસ 340 8 વખત એટલે કેટલું આવશે? 340 વધે. તો પડે ને, એટલે ગુણાકાર ન કરો એટલે આ વસ્તુ કામમાં આવે. તો 17 દુ 34 એટલે વેગ કેટલો હશે? 20 મીટર 20 મીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ નો હશે. ઓકે, ચલો આગળ. સંગત તરંગ. ઉર્જા અને વેગમાન બંને વસ્તુ આવે. વેગમાન ક્યાં છે? હે? વેગમાન સંગત તરંગ ગતિ કરે. હે? તો દાખલા તરીકે સંગત તરંગ જતો હોય તો બળ લાગે કે ન લાગે? તરંગ ક્યાંક ભટકાય, લાગે. વેગમાન લાગેલું હશે ને. -2. સંગત તરંગ જતું હોય, દાખલા કે અવાજ બહુ ફાસ્ટ અવાજ સંભળાતો હોય તો શું થાય? પડદો આગળ પાછળ થાય કે ન થાય? પડદા ઉપર અવાજ જોરથી સંભળાતો હોય તો પડદો આમ હલે કે ન હલે? ડીજે નો પડદો ભાઈ ને ઉપર નીચે થતો હોય. હે? કોના કારણે થતો હોય? અવાજના કારણે થતો હોય ને, કે બીજા કોઈના કારણે? ખબર પડે કે ન પડે? એટલે ઉપર નીચે ક્યારે થાય? વેગ એના ઉપર વેગમાન લાગ્યો હોય ત્યારે જ હલે ને. કઈક બળ લગાડે તો જ આગળ પાછળ થાય કે ન થાય? ઓકે, એટલે ઉર્જા અને વેગમાન બંને આવશે. ચલો, પ્રગામી તરંગનું સમીકરણમાં આવૃત્તિ કેટલી થાય? ફટાફટ. શું આવશે? 1000/π. 2πf કરવું પડે ને ઓમેગા. ચલો, કેવા તરંગોના સંપાતીકરણથી સ્પંદ મળશે? જુદી જુદી આવૃત્તિ ધરાવતા જુદી જુદી આવૃત્તિ. આગળ. 512 નો સ્વરકાંટો 0.5 મીટર લવો દોરી સાથે અનુનાદિત કરતો હોય તો 256 નો સ્વરકાંટો કેટલી લંબાઈની દોરી સાથે અનુનાદિત કરે? 1. લંબાઈ અને 2f વચ્ચેનો સંબંધ 1/L. f બરાબર nv/2l. તો f ચલે છે 1/L. તો f ડેશ બાય f બરાબર l/l ડેશ. આપણે શું ગોતવાનું છે? નવી લંબાઈ એટલે કે l ડેશ ગોતવાનું છે. તો નવી f ડેશ કેટલો છે? 256 512. અહીંયા l એટલે 0.5 અને અહીંયા l ડેશ. તો આ બે વડે ભાગ ચાલે તો l ડેશ બરાબર કેટલું આવશે? 1. ચલો આગળ. તરંગનો આવર્તકાળ 4 સેકન્ડ છે, બીજા તરંગનો આવર્તકાળ 3 સેકન્ડ છે. જ્યારે બંને તરંગનું સંપાતીકરણ કરવામાં આવે તો પરિણામી તરંગનો આવર્તકાળ કેટલો થાય? ચાલો, સંપાતીકરણ કરે તો પરિણામી તરંગનો આવર્તકાળ કઈ રીતે ગોતશો? f બરાબર બોલો. પહેલી વસ્તુ, બંનેના સંપાતીકરણથી શું મળશે? વ્યતિકરણ મળે, સ્થિત તરંગ મળે કે સ્પંદ મળે? સંપાતીકરણથી શું મળે? કેમ સ્પંદ કેમ મળે? જુદી જુદી આવૃત્તિ આપેલી સર. જો આવર્તકાળ અલગ અલગ છે એટલે આવૃત્તિ કેવી થાય? જુદી જુદી અલગ અલગ થાય. ખબર પડી કે ન પડી? એટલે પહેલા તો એ વસ્તુ ગોતવાની કે સંપાતીકરણથી થશે શું મળશે? સ્પંદ મળે તો સ્પંદનું સૂત્ર મૂકી દેવાનું. f બરાબર f1 - f2 ને આવૃત્તિના વ્યસ્તને શું કહેવાય?
આવર્તકાળ કહેવાય. આવર્તકાળ. તો 1/t1 માઇનસ 1/t2 તો આવી જાય હવે આવું. કે 1/3 માઇનસ 1/4 તો 1/12 તો t કેટલો આવશે 12 સેકન્ડ. તો પડી. ચાલો આગળ. કયા તાપમાને 27 ડિગ્રી તાપમાન કરતા બમણી હોય? આ પણ આપણે એમસીક્યુ આવી ગયેલો છે. 927 એટલે કેટલી થાય 4 ગણી કરવી પડે એટલે 4 તરી 1200 કેલ્વિન થાય. 1200 કેલ્વિન એટલે કે 927 ડિગ્રી સેલ્સિયસ. શું આવશે? વી ચલે છે રોડ ટી. ચલો સ્થિત તરંગ આપેલો છે તો વેગ ફટાફટ ઓમેગા બાય કે. ઓમેગા બાય કે એટલે કે 100 ભાગ્યા તો ઓમેગા બાય કે લખવું હોય તો સૂત્ર લખી નાખવાનું. નકર દાખલા ગણતી વખતે એવી જરૂર હોય નહીં. એટલે 10⁴ એટલે 4 મીંડા. ચાલો 100 હર્ટ્ઝ વાળું તરંગ દોરી પર ગતિ કરે છે ને દઢ આધાર પરથી. ક્યાંથી ગતિ કરે? દઢ આધાર પરથી પરાવર્તન થાય છે. હવે દઢ આધારથી 10 સેન્ટીમીટર અંતરે નિષ્પન્ન બિંદુ મળે છે. તો તરંગની ઝડપ બોલો. દઢ આધાર હોય એટલે દઢ આધાર પાસે કયું બિંદુ હોય? નિષ્પન્ન બિંદુ. પછી બીજું નિષ્પન્ન બિંદુ એનાથી 10 સેન્ટીમીટર અંતરે મળે. એટલે બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનો અંતર કેટલો થઈ ગયો? લેમ્બડા બાય 2 બરાબર 10 સેન્ટીમીટર. એવું થાય ને? તો લેમ્બડા કેટલો મળશે આના ઉપરથી? 20 સેન્ટીમીટર. તો વેગ તો v બરાબર f લેમ્બડા. f આવૃત્તિ 100 હર્ટ્ઝ. લેમ્બડા 20 ભાગ્યા 100. ખાસ આમાં એકમ ફેરવવાના એટલે તમારો શું આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરશે. જો સાવ સહેલા એમસીક્યુ પૂછાય છે ડાયરેક્ટ સૂત્ર ઉપરથી. તે તમને ખબર હોવી જોઈએ. ચાલો ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ 200 હર્ટ્ઝ છે. ધ્વનિ ઉત્પાદક સાથે 5 સ્પંદ ઉત્પન્ન કરે છે. ઓકે, ખુલ્લી પાઇપ બીજા સાથે 5 સ્પંદ ઉત્પન્ન કરે છે. એટલે પાઇપની દ્વિતીય આવૃત્તિ 420 હર્ટ્ઝ છે જે 10 સ્પંદ ઉત્પન્ન કરે છે. તો ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ આ તો આપણે ગણી ગયા ને? આવું 205. શું આવશે? 205. 205. ઓકે, 200 છે 5 છે એટલે ડબલ કરીએ એટલે 210 આવે 10 કરે. ઓકે, એટલે 205 આવશે ને? ચલો કયું સમીકરણ તરંગનું છે? ચોથું y બરાબર a sin at minus bx plus c. ઓકે, પેલું પણ ન આવે કે ન આવે? ના આવે ને, સાઇન વિધેય છે નહીં. ઓકે, એટલે એવું નહીં લખવાનું કે ઓમેગા ટી અને kx લખ્યો એટલે જવાબ લખી નાખવાનો. ઓકે, ધ્યાન રાખવાનું. ચાલો આગળ. આ પણ આવી ગયેલો છે. શું જવાબ આવશે? a 100 હર્ટ્ઝ છે, b સાથે 5 સ્પંદ ઉત્પન્ન કરે છે એટલે a ના કેટલા થયા? 100 એટલે b ના કેટલા આવશે? કાં તો 95 આવે કાં તો 105 આવે. હવે એની દ્વિતીય આવૃત્તિ 205 આવૃત્તિ ધરાવતો. એક મિનિટ. ઓકે, ધ્વનિ ઉત્પાદક એ 100 હર્ટ્ઝ વાળે ધ્વનિ ઉત્પાદક બી એટલે ઓકે આ 200 છે. આ કોની છે? 100 છે તે બી ની છે અને અહીંયા નીચે આપણે આવે છે એ ની છે. તો એની દ્વિતીય આવૃત્તિ એટલે અહીંયા કેટલી લખાય? 210 અને અહીંયા આવશે 190. ઓકે, સેકન્ડ ઓફ FA. ઓકે, હવે સી સાથે 5 ઉત્પન્ન કરે છે તો સી ની કેટલી છે? 205. કેટલી છે? 205. તો 205 આની સાથે કેટલા ઉત્પન્ન કરે? 5 અને આની સાથે 15 એટલે આ આવશે નહીં. એટલે જવાબ તમારો કેટલો આવશે? તો એની ઉત્પાદકની આવૃત્તિ કેટલી હોય મૂળભૂત? 105. ચાલો આવો દાખલો નથી આવ્યો ને આપણે? ઓકે, ચાલો આ 100 મીટરનો દાખલો છે. કોનો છે? 100 મીટર ટેકા આપેલા છે ને. 100 મીટરના એબી તારની લંબાઈ 110 સેન્ટીમીટર છે. ઓકે, આપણે એવું લાગે તો 100 મીટર દોરી નાખીએ.
કે અહીંયા નીચે દાખલા ટેબલ જેવું હોય. ઓકે, અહીંયા એને દોરી લટકાવેલી હોય આ રીતની, અહીંયા પાછી ગરગડી હશે, એની નીચે પલડો મૂકેલો હોય, આવું થાય ને, એની અંદર વજન મૂકીએ. ઓકે, તો આ તારની લંબાઈ તમને કેટલી આપેલી છે? 110 મીટર. હવે બે ટેકા એ થી કેટલા અંતરે, દાખલા તરીકે અહીંયા એ આપી દો, અહીંયા આપી દો બી, તો એ થી કેટલા અંતરે મૂકવા જોઈએ કે ત્રણેય ભાગમાં તણાવ સમાન રહે અને મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર 1:2:3 હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા બે ટેકા તમે મૂકી દો આ રીતના, તો આ તમારે અંતર ગોતવાના છે બંનેના. ખબર પડી કે ન પડી? 3 ભાગ પડે એટલે 3 અંતર થાય ને. ઓકે, કે આની આવૃત્તિ દાખલા કે લઈ લો કે FA હોય, આની હોય FB અને આની થશે FC. એનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? FA જેમ FB જેમ FC બરાબર 1:2:3. આવું થવું જોઈએ. તેના માટે તમારા લંબાઈ ગોતવાની છે. ચલો, મૂળભૂત આવૃત્તિ આપણને ખબર છે શું હોય તાર માટે? F બરાબર NV/2L, એટલે કે F ચલે છે 1/L. આવું થાય. કુલ લંબાઈ 110 આપી, એનો મતલબ શું થાય કે L1 + L2 + L3 બરાબર 110 હશે. આ તો આપણને ખબર પડે ને કે ત્રણેયનો સરવાળો કરીએ એટલે શું થાય? 110. તો આપણે ભાગ પાડી દઈએ. ધારો કે પહેલો ભાગ છે તે L1 છે, આ છે L2 છે અને આ છે L3. ચલો, F ચલે છે 1/L છે, તો આમાં આવું લખીએ કઈ કે F1/F2 બરાબર L2/L1. ચલો, F1/F2 કેટલું આવશે? 1/2. ઓકે, તો આના પરથી L2 બરાબર શું લખાય? L1/2. ઓકે, બીજું તમારું શું લખાય? 1 ને 3 લ્યો તો F1/F3, તો 1 અને 3 નો ગુણોત્તર એટલે L3/L1. તો 1 અને 3 નો ગુણોત્તર કેટલો આવશે? 1:3. તો અહીંયાથી L3 કેટલું લખાશે તમારે? L1/3. ઓ લખાય કે ન લખાય? બધી વસ્તુ અહીં મૂકી દો. ચાલો, કે L1 + L2 + L3 બરાબર 110. તો L1 રહેવા દો આમ નામ, આ બંને L1 માં આપણે લેવા ને. L2 બરાબર L1/2 અને L3 બરાબર L1/3. તો L1 મળી જાય કે ન મળી જાય? પછી L2 મળી જાય, પછી L3 મળી જાય. ચલો, લસા લઈ લો 6. તો અહીંયા 6, પછી અહીંયા 3, અહીંયા 2, આ L1 110. તો 6 ને 3 9 ને 2 11. L1/6 બરાબર 110. તો આ 10. તો L1 કેટલું આવશે? 60. કેટલું આવશે? 60. L1 60 આવે તો પછી L2 આમાં મૂકી દો ને, કે L2 બરાબર શું આવશે? L1/2 એટલે કે 60/2 એટલે કે જવાબ આવશે 30 સેન્ટીમીટર. ચલો, આમાંથી જવાબ આપણે કયો આવશે? જો ખાસ ધ્યાન રાખજો, આ પહેલું કેટલાય આવ્યું? 60. બીજું 30. આ 30 છે, તો આખું કેટલું થાય? 90 થશે. કેટલું થશે? 90. એટલે પહેલું 60 આવશે ને બીજું ક્યારે આવશે? 90 આવશે. ખબર પડી? ચલો આગળ. ચલો, આ તો આવડે ને તરંગ લંબાઈ, વેગ અને આવૃત્તિ આપેલી છે. ઓકે, ચલો, 60 નો કળા તફાવત હોય તો પદ તફાવત છઠ્ઠા ભાગનો થાય. λ/6. 360/60 કરો એટલે છઠ્ઠા ભાગનું થાય ને, તો લેમડા પણ કેટલો થાય? છઠ્ઠા ભાગનું થાય. ન ખબર પડે તો ત્રિરાશિ મૂકી દેવાની. ચલો, સમીકરણ આપ્યું તરંગ લંબાઈ, ફટાફટ શું આવશે? K બરાબર 2π/λ બરાબર કેટલું આવશે? 62.4. એટલે આ કેટલું આવશે? 10. તો લેમડા બરાબર 1/10. તો 0.1 આવે ને? ચલો, ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ F0 અડધી લંબાઈની પાણીમાં ડુબાડતા નવી મૂળભૂત આવૃત્તિ
F0 છે. બદલે F0. પાછી ભૂલ કરો છો. મેં તમને આ દાખલો ગણાવ્યો હતો. ના સર F0 જ છે. F0. F0. F0 જ થાય. હા. લંબાઈ તો અડધી થઈ ગઈ. તો સર બંધ પાઇપ ઓલા થઈ જાય ને? ઓલી છે બંધ પાઇપ થઈ બીજી ગઈ કઈ પાઇપ થઈ જાય? ને બંધ પાઇપ થઈ જાય. ઓકે, આપણે ગણેલો છે દાખલો. એટલે હા. F0 જ આવશે. કેટલી આવશે? હા. બંધ પાઇપ. F0 જ આવશે. ચાલો, 10 મીટરમાં 5 લૂપ છે એટલે શું થાય? 5 લૂપ એટલે કેટલો થાય? 5 લેમ્બડા બાય 2 બરાબર 10. શું થાય? 5 લૂપ બરાબર 5 લેમ્બડા બાય 2 અને આ બરાબર 10 મીટર થયું ને? તો આ દાખલો પણ આપણે ગણેલો જ છે. વાવ. ઓકે, તો અહીંયા 2 એટલે લેમ્બડા બરાબર તમારે 4 આવશે અને આવૃત્તિ ગોત્યો તો v બરાબર f લેમ્બડા. તો f બરાબર v બાય લેમ્બડા. તો વેગ તમને 20 ને આ 4 એટલે જવાબ તમારો આવશે 5. ઓકે, આ દાખલો પણ લગભગ આપણે ગણી જ ગયેલા છીએ. ઓકે, બંનેમાં પૂછાઈ ગયેલો છે નીટ ને એમ્સ. હોય ગણજી. આઈ ચલો, ગણી ગયા સર. આ ગણાઈ ગયેલો જ છે. વાવ. આ દાખલો બાકી છે. ચાલ હાલો. થઈ ગયું. 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ધ્વનિ ઉદ્ગમ અને અવલોકનકારને જોડતી રેખાને લંબ ગતિ કરે છે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. શું કીધું છે? ધ્વનિ ઉદ્ગમ છે. ઉદ્ગમ અને અવલોકનકારને જોડતી રેખાને કેવી ગતિ કરે છે? લંબ ગતિ કરે છે. એટલે દાખલા કે અહીંયા તમારો સોર્સ હોય, અહીંયા તમારો લિસનર હોય, તો બંનેને જોડતી રેખા આ થઈ. હા. આને કેવું ગતિ કરવાનું છે તમારે? લંબ. કોણ ગતિ કરે છે? ઉદ્ગમ કે ઉદ્ગમ અવલોકન? ઉદ્ગમ. ઓકે, સોર્સ ગતિ કરે છે. કોણ ગતિ કરે છે? સોર્સ. તો સોર્સ આમ ગતિ કરે છે. તો ઉદ્ગમની આવૃત્તિ n છે. ઓકે, અને અવલોકનકારને સંભળાતી આવૃત્તિ n+n1 છે. તો ધ્વનિનો વેગ 300 હોય તો નીચેનામાંથી શું સાચું થાય? ચલો, આ આમ ગતિ કરે તો બંને વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થાય? લંબ ગતિ કરે, દાખલા કે અહીંયાથી vs વેગથી ગતિ કરતો હોય તો આનો આ બાજુનો ઘટક શું થાય? vs cos 90. cos 90 0. હા. એટલે મતલબ આ વેગને આની હારે કાંઈ લેવા દેવા આવે નહીં. નહીં. આની હારે કાંઈ લેવા દેવા ન આવે તો શું થાય? n+n1 બરાબર કેટલું થાય? n જ થાય ને? આવૃત્તિ બદલાશે હા. નહીં, સાપેક્ષ ગતિ થાય નહીં. તો n1 બરાબર કેટલું આવશે તમારે? 0. ખબર પડી કે ન પડી? હા. બોલો. n1 બરાબર 0 લખ્યું તે બધાને ખબર પડી કે ન પડી? હા. હા. ઓકે, હા. અથવા તો તમારે f નું સૂત્ર મૂકો તો f નું સૂત્ર પણ મૂકી શકો. તો આવતો રહેશે. તો પણ એ જ થાય કે v+0 છેદમાં v+0 એટલે ઉપર નીચે v ઉડી જાય. તો આની વસ્તુ આવશે. તો f બરાબર શું લખાય તમારે? f' બરાબર f. તો v+vl છેદમાં v+vs. તો f' નવી આવૃત્તિ કેટલી આપી? n+n1. આ તમારું n. તો અહીંયા v લિસનર કેવો છે? ઊભો જ છે તો vl0. તો v+0 અને આ પણ કેવું થાય? આ બધું તો 0 જ થવાનું છે. હા, તો આ ઉડી જાય તો વધે પછી n ઉડી જાય તો n1 બરાબર કેટલો આવશે? અહીંયાથી પણ 0 જ આવે. આપણે ડાયરેક્ટ લખ્યું છે. ખબર પડી? આગળ. તરંગમાં શૂન્ય સ્થાનાંતરથી મહત્તમ સ્થાનાંતર સુધીનો સમય 0.17 સેકન્ડ હોય તો આવૃત્તિ કેટલી થાય? T/2 થાય છે. આ કેટલું થાય? શૂન્યથી મહત્તમ લગીનું કેટલું થાય? T/2. T/2. T/2 ક્યાંથી થાય? T/4 થાય ને? આખું તરંગ થયું. આ શૂન્ય છે, આ મહત્તમ છે, તો આ કેટલું થાય? T/4 થાય ને? તો T/4 બરાબર કેટલું આપ્યું છે? 0.17. તો T કેટલું આવશે? 17 દુ 34 દુ 68. 0.68. તો તમારી આવૃત્તિ, તો આવૃત્તિ શું થાય? 1/T. તો 1/0.68 એટલે 1 કરતા વધારે આવશે. એટલે જવાબ કેટલો આવે? 1.47. એક જ ઓપ્શન તમને એવો આપેલો છે. ચાલો,
50 સેન્ટીમીટર અને 51 સેન્ટીમીટર લંબાઈના 12 સ્પંદ ઉત્પન્ન કરે તો ધ્વનિના તરંગની ઝડપ આ પણ આવી જ ગયેલું છે આપણે. 306 કેટલી આવશે? 306. ઓકે, એક વખત જાતે ફરીથી હોમવર્કમાં ગણવો. ચલો, આ વસ્તુ નીટમાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલી છે. શું કીધેલું છે તમને? દોરીના 3 ટુકડા કરેલા છે. ટુકડાની મૂળભૂત આવૃત્તિ N1 N2 અને N3 છે. આખી દોરીના મૂળભૂત આવૃત્તિ N હોય તો બોલો કઈ રીતે ગણશું? કોઈના મનમાં કોઈ આઈડિયા? તો સર 3 કટકા કર્યા છે એટલે L1 plus L2 plus L3 થાય ને સર? શું થાય? જો આવૃત્તિનું સૂત્ર શું આવે? NV by 2L. એટલે F ચલે છે 1/L અથવા તો L ચલે છે 1/F. કુલ લંબાઈ કેટલી હોય? L1 plus L2 plus L3. આ શું લખાય? 1/F બરાબર 1/F1 plus 1/F2 plus 1/F3. આવી ગયું. તો પડી કે ન પડી? આગળ અમુક અંતરે બે ધ્વનિ ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા ધ્વનિની તરંગ લંબાઈ લેમ્બડા છે. એક શ્રોતા એક ધ્વનિ ઉદ્ગમથી બીજા ધ્વનિ ઉદ્ગમ તરફ u વેગથી ગતિ કરે તો શ્રોતાને સંભળાતા સ્પંદની સંખ્યા. જાઓ દાખલો પણ આપણે વચ્ચે ગણી ગયેલા છીએ. યાદ છે કે પોલીસની કાર પાછળ હતી, આમાં એક સાયરન વાગતું હતું, વચ્ચેથી માણસ ગતિ કરતો હતો, એને કેટલા સ્પંદ સંભળાતા હતા એ વસ્તુ કઈક હતી. ચાલો કઈ રીતે ગણશું આ વસ્તુ અત્યારે? સર શ્રોતા શું પેલા માટે સર ઈ દૂર જાય એટલે પેલા v minus mu by v. ઓકે, f1. પછી બીજા માટે સર કઈ નજીક જાય એટલે v plus mu બરાબર mu ભાગ્યા v. બીજા પ્લસ સર પછી સર f2 minus f1 કરી દેવાનું એટલે v plus mu ભાગ્યા v minus mu ભાગ્યા v. ચાલો શું છે? પેલા એક સોર્સ હોય, આ બીજો સોર્સ, બે સોર્સ છે ને. ઓકે, બંને જગ્યાએથી અવાજ આવે છે એટલે એકને S1 કહી દીધું, બીજાને S2 કહી દીધું. ઓકે, કેવા સોર્સ છે? અમુક અંતરે રહેલા છે એટલે કઈ ગતિ કરશે નહીં, પડેલા છે. ઓકે, હવે એક માણસ આ છે, કેટલા વેગથી ગતિ કરે છે? u વેગથી. એટલે અહીંયાથી આમ જશે u વેગથી, આવું થાય ને. તો માણસને વચ્ચે દોરીએ એટલે બંને બાજુની દિશા દર્શાવવા થાય ને આપણે. ઓકે, ચાલો u વેગથી આ બાજુ જાય છે. હવે જો પેલા આના માટે લઈએ, S1 માટે લઈએ. કોના માટે? S1 માટે લઈએ તો F1 લખીએ. અને શું લખીએ આપણે? F1 લખીએ. ઓકે, F1 લખીએ તો F. ઓકે, આવૃત્તિ F છે. ચાલો તો v ધ્વનિનો વેગ. તો આના માટે લ્યો તો ચાલો શું છે? માણસથી ઉદ્ગમ તરફ એટલે આ દિશા કેવી આવશે? ધન. માણસ કઈ દિશામાં જાય છે? ઋણ. એટલે v minus u થશે. શું છે? v minus u છેદમાં v. સ્ત્રોત કઈ ગતિ કરતો નથી એટલે આ 0. એટલે F1 બરાબર F v minus u છેદમાં v. આવું થયું. હવે S2 માટે લખો. કોના માટે? S2 માટે લખો તો શું થાય? માણસથી ઉદ્ગમ તરફ એટલે આ દિશા પ્લસ. તો આ v u કેવો આવશે? ધન. એટલે F2 લખશો તો અહીંયા શું આવશે? F v plus u છેદમાં v પ્લસ 0. એટલે શું થાય? F2 બરાબર F v plus u ભાગ્યા v. તો સ્પંદ ગોતવાનું છે. સ્પંદનું સૂત્ર શું થાય? F2 minus F1. કેમ કે આ મોટું છે, v plus u પર આવ્યું ને એટલે આ મોટું છે, આ નાનું છે. ખબર કે નહીં? આપણે ધન મૂલ્ય આવે એ રીતના આપણે કરીએ છીએ. ચાલો કરો. તો બંનેમાંથી પેલા F કોમન આવી જશે. અહીંયા લખી નાખીએ. ચાલો F v plus u by v અને અહીંયા લખી નાખીએ F v minus u by v. ચાલો F by v કોમન આવી જાય.
તો શું થાય અહીંયા v પ્લસ યુ પ્લસ સોરી માઇનસ આવે ને વચ્ચે શું આવશે f1 માઇનસ f2 થાય ને એટલે માઇનસ v ને માઇનસ માઇનસ પ્લસ યુ મ્યુ તો v ઉડી જશે તો f બાય v એટલે શું થાય તમે જો 2u હું પોતાની સ્પંદની સંખ્યા u અને લેમ્બડાના સ્વરૂપમાં કોના સ્વરૂપમાં કીધી છે લેમ્બડાના સ્વરૂપમાં એટલે શું થાય v બરાબર f લેમ્બડા તો લેમ્બડા બરાબર કેટલું આવશે v બાય f તો આની કરતા ઉલટું છે એટલે 1 લેમ્બડા થઈ ગયું અને આ થશે તમારું 2u એટલે જવાબ તમારો કેટલો થયો 2u બાય લેમ્બડા શોર્ટમાં યાદ રાખો હોય તો શોર્ટકટ સૂત્ર થાય તમારા ખબર પડી શું થાય શોર્ટકટ સૂત્ર 2u બાય લેમ્બડા ઓકે ચલો આગળ 16 સ્વર કાંટાને શ્રેણીમાં ગોઠવતા દરેક સ્વર કાંટો તેના પહેલાના સ્વર કાંટા સાથે 8 સ્પંદ ઉત્પન્ન કરે છે ઓકે તો છેલ્લા સ્વર કાંટાની આવૃત્તિ પહેલા કરતા બમણી હોય તો કેટલી આવે 120 આવે છે બધાને ઓકે ચલો આગળ પરસ્પર લંબ દિશામાં પ્રસરતા બે તરંગો y બરાબર a cos ઓમેગા t પ્લસ ડેલ્ટા અને x બરાબર સોરી અને y બરાબર a cos ઓમેગા t પ્લસ આલ્ફા હોય જ્યાં ડેલ્ટા બરાબર આલ્ફા પ્લસ પાઈ બાય 2 તો પરિણામી તરંગ કેટલું હોય કેવું હોય વર્તુળાકાર કંપ વિસ્તાર સમાન ને પાઈ બાય 2 શું છે તફાવત કંપ વિસ્તાર કેવો છે કંપ સમાન સમાન અને કળા તફાવત પાઈ બાય 2 તો શેપ કેવો બને વર્તુળાકાર સર્ક્યુલર ઓકે સર્ક્યુલર એટલે વર્તુળાકાર બનશે ચલો આગળ આવૃત્તિ બદલાતી ન હોય તો કળા તફાવત કેટલો હશે 120 બોલો 120 120 બે એમસીક્યુ ગણી કે ને આપણે આવા 2 પાઈ બાય 3 ચલો આ પણ આવી ગયેલો જ છે બોલો n બાય √2 n બાય √2 √2 આવશે હા ચાલો તો ગણો તો ફરીથી n ના આવે ને હા n આવો જો શું છે આવૃત્તિનું સૂત્ર શું આવે આપણી પાસે nv બાય 2l એટલે કે અહીંયા n બાય 2l અંડર ઓફ t બાય મ્યુ હા સર ઓકે તણાવ બળ તમારે રાખવાનો છે વ્યાસ અને ઘનતા એટલે મ્યુ માં લાવવું પડે ને તમારે શું લાવવું પડશે મ્યુ માં લાવવું પડે તો મ્યુ બરાબર આપણે શું લખીએ છીએ અહીં સાઈડમાં કરી નાખીએ વારા ઘડી આપણે કરીએ છીએ કે m બાય l એટલે ઘનતા એટલે રો ઇન્ટુ v એટલે રો પાઈ આર સ્ક્વેર l બાય l એટલે રો ઇન્ટુ પાઈ આર સ્ક્વેર થાય શું થાય રો ઇન્ટુ પાઈ આર સ્ક્વેર એટલે r અને d બંને સરખા જ હોય ને f ચલે છે 1/l આવશે લંબાઈ ફરક પડે છે નથી લંબાઈનો ફરક છે ને એટલે લંબાઈ કાઢી નાખીએ શું આવશે અંડર રૂટ ઓફ t બાય રો અને r સ્ક્વેર આવું થાય ને બસ મૂકી દેવાનું તો f ડેશ કેટલું આવશે શું કીધું છે તણાવ બળ બમણો પછી વ્યાસ બમણો એટલે અહીંયા 2 નો વર્ગ ઘનતા અડધી એટલે 1/2 તો 4 ને 4 ઉડી જાય તો કેટલું આવશે f જ થાય હા શું આવશે 1 આવે તો f ડેશ બરાબર f જ જવાબ થાય ચાલો આ તો આવડે ચલો આવો દાખલો આપણે ગણી ગયા ને આવડે છે કે ગણાવું આ બેઠે બેઠો આપણે ગણી ગયેલા છીએ ને હા હા v બરાબર r ઓમેગા બોલો ઓકે મહત્તમ અને લઘુત્તમ ગોતી હતી ને એમાં આપણે બંને ગોતી હતી આમાં તમારે ખાલી લઘુત્તમ ગોતવાની છે લઘુત્તમ
ચલો બધી વસ્તુ આપેલી છે તો તરંગનું સમીકરણ બોલો બધી વસ્તુ આપેલી છે આવૃત્તિ શોધવાની હા પહેલા તો y બરાબર શું થાય પહેલા તો એ કંપ વિસ્તાર કેટલો આપી દીધો 0.2 પછી લેમ્બડા આપ્યો એટલે k બરાબર શું થાય 2 પાઈ બાય લેમ્બડા એટલે કઈ 2 પાઈ અને લેમ્બડા બરાબર 60 એટલે આવશે તમારો પાઈ બાય 30 પછી ઓમેગા 2 પાઈ f તો પહેલા શું ગોતવું પડશે f ગોતવો પડે ને હા તો v બરાબર f લેમ્બડા તો f બરાબર v બાય લેમ્બડા તો આ 360 છેદમાં 60 એટલે કે 6 એટલે અહીં 6 દુ 12 પાઈ થશે હા તો મૂકી દો ચાલો y બરાબર સૂત્ર શું આપણે a sin ઓમેગા t માઇનસ kx શા માટે મેં લખ્યું ધન x દિશા છે એટલે ધન દિશા એટલે બંને દિશાની વિરુદ્ધ હોવી જોઈએ એટલે a બરાબર 0.2 sin ઓમેગા 12 પાઈ ઇન્ટુ t ને માઇનસ પાઈ બાય 30x આવું તમને આપેલું છે નહીં અહીં 60 આપેલા છે ને બધે જો તો હું બહાર કાઢશું 2 પાઈ બહાર કાઢવો પડે ને શું કાઢવો પડે 2 પાઈ કાઢો તો અહીંયા 6 વધશે અને અહીંયા ભાગ્યા 2 કરવું પડે એટલે પાઈ બાય 60x આવી ગયું સોરી પાઈ તો નીકળી ગયો ને એટલે x બાય 60 એટલે જવાબ તમારો આવશે 2 પાઈ બહાર કાઢેલું હોવું જોઈએ અને 60 ને માઇનસ ઓપ્શન નંબર સી ચલો આ આપણે ગણી ગયા કાલે જ ગણ્યો ને 1.2f અને આવૃત્તિ બદલાય સોરી તરંગ લંબાઈ બદલાશે નહીં ચલો આ વસ્તુ હોર્ન વગાડે છે એફ આવૃત્તિ થાય પરાવર્તન પામીને ડ્રાઈવરને ફરીથી સંભળાય શોર્ટકટ સૂત્ર કાલે મેં તમને તૈયાર કરી દીધું હતું શું આવશે એક ઉપર પ્લસ ને f ડેશ બરાબર f v પ્લસ v l અથવા vo લખતો v અને v પ્લસ અહીંયા v માઇનસ આવશે ને નીચે vs આવું થાય કે ન થાય ચાલો મૂકો હું છે ડ્રાઈવરને સંભળાતી આવૃત્તિ પહેલા કરતા બમણી 2f બરાબર f તો કોને કારની ઝડપ તમારે ધ્વનિના વેગના સ્વરૂપમાં તમારે ગોતવાની છે તો બંને બાજુ તમારે કારની ઝડપ જ આવશે બોલો શું આવશે બંને બાજુ કારની ઝડપ એટલે કે v પ્લસ vc અને v માઇનસ vc તો આવશે 2v માઇનસ 2vc બરાબર v પ્લસ vc તો આ બાજુ જાય તો 3vc બરાબર v તો v બરાબર શું આવશે vc બરાબર v બાય 3 ઓપ્શન નંબર બી આવું જાવ ને કે ભૂલ કરી છે આપણે ના સર સાચું છે ઓકે રેડી સાચું ચાલો આગળ આ દાખલો પણ આપણે ગણી ગયા આવ કેટલો આવશે 1.07 રેડિયન વાળું આવે ને 0.5 એ બધું કેમાં છે રેડિયન માં છે 1.57 ચલો 1 મિનિટમાં સ્પંદ આ પણ ગણી ગયા આવ હા 180 ચાલો એક બિંદુવત ઉત્કમ શોષણ ન કરતા માધ્યમની બધી દિશામાં સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે ઉદ્ગમથી 2 મીટર અને 3 મીટર અંતર આવેલા બિંદુ P અને Q તરંગોની તીવ્રતાનો ગુણોત્તર તો આવડીએ ને I ચલે છે 1/r² એટલે શું આવશે 9/4 ચાલો ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ f0 છે હવે અડધી લંબાઈની પાણીને ડુબાડતા નવી મૂળભૂત આવૃત્તિ ઓકે ઓપ્શન્સ આવ્યા ક્વેશ્ચન બદલી ગયો ને ઓલે અડધી લંબાઈ તો f0 જ આવે ને આપણે
ધ્વનિ અને પ્રકાશ બંને તરંગ લંબગત તરંગ કાંઈ નહીં, ચાલો આ ક્વેશ્ચન કાઢી નાખો. કયું સાચું વિધાન છે અથવા ખોટું વિધાન છે એવું કંઈક ક્વેશ્ચન હશે. ઓકે, ચાલો પેલા આપણે જોઈએ સાચું ખોટું, એના ઉપરથી આપણે નક્કી કરીએ કેટલા સાચા છે કેટલા ખોટા છે. ચાલો પહેલું છે ધ્વનિ અને પ્રકાશ બંને તરંગ લંબગત તરંગ છે. ખોટું. ધ્વનિ કેવું છે? સંગત છે અને પ્રકાશ લંબગત છે. તો ધ્વનિ તરંગ સંગત અને પ્રકાશનું તરંગ લંબગત. સાચું. બંને તરંગ સંગત. ખોટું. બંને તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરે. ખોટું કરે ને, ધ્વનિનો તરંગ કરે નહીં. એટલે તમારે નીચેનામાંથી શું ગોતવાનું થાય? સાચું વિધાન શોધો. ઓપ્શન નંબર કયો આવશે? બી. ચાલો 5 5.5 તરંગ લંબાઈને વાયુમાં 330 ની ઝડપથી ઉત્પન્ન થતા સ્પંદની સંખ્યા દાખલા આપણે 3-4 ગણી ગયેલા છીએ. 6. આવડશે? આગળ ચાલો તરંગની ઝડપ ગોતો ફટાફટ. 8. કેટલી આવશે? 8. 4 2 8. ચાલો દોલનો 10 મીટર અને 15 મીટર અંતરે બે બિંદુઓ વચ્ચે આવેલા છે. દોલનનો આવર્તકાળ 0.505 સેકન્ડ હોય, તરંગનો વેગ તમને આપી દીધો 300. તો આ બે બિંદુ વચ્ચેના દોલનનો કળા તફાવત કેટલો હશે? 2π/3. પેલા શું ગોતન થાય? લેમડા. શું ગોતન થાય? લેમડા. તો વેગ બરાબર શું થાય? λ/t. આવર્તકાળ આપ્યો છે એટલે તો λ બરાબર vt. તો vt 300 0.05 એટલે કે 5/100 એટલે 5 તરીને 15 થાય. 15 હોય તો કેટલો હોય કળા તફાવત? 2π. અને 10 ને 15 એટલે કેટલો થાય? 5 હોય ત્યારે કેટલો? તો કેટલો આવશે? 2π × 5/15 એટલે ભાગ્યા 3 એટલે કે 2π/3. ઓપ્શન નંબર ડી. આગળ ચાલો આ તરંગ તમને આપેલું છે તો આવી ગયેલો છે ને આવો દાખલો? ઓકે, તો જાતે ગણવો, રિપીટ કરવો નથી. ચલો I1 અને I2 તીવ્રતા ધરાવતા બે તરંગો એક જ દિશામાં કોઈ એક જ વિસ્તારમાં સમાન સમયે પસાર થતા હોય તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો સરવાળો કેટલો થાય? કઈ રીતે ગણશો? દાખલો સાવ સહેલો છે. ભારાગળી આવો દાખલા આપણે યુઝ કરીએ છીએ. વેવ ઓપ્ટિક્સમાં વધારે આવે. ક્યાં આવે? વેવ ઓપ્ટિક્સમાં વધારે આવે. ઓકે, ખબર છે બંને ભેગા જો એક જ સમાન સમયમાં સમાન એક જ સ્થાને ભેગા થાય એટલે શું થાય? પહેલી વસ્તુ તો સંપાતીકરણ થાય. શું થાય? સમાન સમયમાં સમાન બિંદુ આગળથી પસાર થાય એટલે શું થાય? સંપાતીકરણ થાય ને. શું થાય? સંપાતીકરણ થાય એટલે આપણને ખબર છે શું થાય છે? a² બરાબર શું લખીએ આપણે? a1² + a2² + 2a1 a2 cos phi. જો આ વસ્તુ વારાઘડી આપણે આવે છે વેવ ઓપ્ટિક્સમાં. આના કોન્સેપ્ટ ઉપરથી ઘણા બધા દાખલા હોય છે. ઓકે, આવું થાય. આપણને ખબર છે I ચલે છે a². તો આને શું લખાય? I બરાબર I1 + I2 + 2√I1 √I2 cos phi. આવું લખાય કે ન લખાય? ચલો I મેક્સિમમ અને મિનિમમ આપણે લેવાનું છે ને રકમ પ્રમાણે. મેક્સિમમ તો આમાં બદલાય કઈ વસ્તુ? cos phi. cos ની મેક્સિમમ કિંમત +1 એટલે અહીં શું આવશે? મેક્સિમમ લેવા જાવ તો I1 + I2 + 2√I1 I2 આવું લખાય. મિનિમમ કિંમત cos ની મિનિમમ કિંમત 0 -1 નો લખાય. I મિનિમમ ગોતવાનું છે. ઘટાડો કરે જેટલું બને એટલું ઘટાડવાનું ને. તો અહીં શું આવશે? I1 + I2 - 2√I1 I2.
જો પ્રચલિત ફોર્મમાં શું થાય, એક રીતે લખે કે √I1 પ્લસ √I2 આખાનો વર્ગ થશે, અને આને લખવું હોય તો √I1 માઇનસ √I2. આ વસ્તુ આપણે જો યુઝ કરીએ છીએ વેવ ઓપ્ટિક્સમાં કે આઈ મેક્સિમમ એટલે શું લખાય, √I1 પ્લસ √I2 હોલ સ્ક્વેર, ને આઈ મિનિમમ એટલે સુશબ્દ તરંગો યુઝ કરવાના હોય. એ બધી વસ્તુ આપણે પછી આવશે. તો આ બંને થઈ ગયું. આપણે શું કરવાનું છે, મહત્તમ અને લઘુત્તમનો સરવાળો, તો બંનેનો સરવાળો કરો તો શું થાય, આવડી જાય. તો શું આવશે, 2 વખત I1 ને 2 વખત I2. ખબર પડી? આગળ ચાલો, તરંગનું સમીકરણ આ તો આવડે ને ગોતતા? ચલો, હોર્ન વગાડતા ડ્રાઈવરને અનુભવ હતી. આ પાછું મેં તમને કીધું એમ જઈને ભટકાઈને પાછું આવે એટલે ઉપર પ્લસ, નીચે માઇનસ. આવડશે કે ગણાવી દો? ચાલો ગણી નાખીએ. f' બરાબર f v પ્લસ vl v માઇનસ vs. ચાલો, f ની આવૃત્તિ 600, ધ્વનિનો વેગ 330, આનો વેગ 30, અને 330 માઇનસ 30, તો અહીંયા 600, આ થશે 360 ને આ 300, તો 2 વડે ભાગ ચાલે તો 36 દુ ને 72. જવાબ કેટલો આવશે? 720. મેં તમને કીધું હતું નીટમાં 2-3 દાખલા પૂછાઈ ગયેલા છે આવા, એટલે ધ્યાન રાખવાનું. ઓકે, ભટકાઈને પાછું આવતો એટલે શોર્ટમાં કાંઈ નહીં કરવાનું, જે વેગ હોય પ્લસ ને બીજી વખત માઇનસ. ચાલો, 51.6 ને 49.1 બેને તારના છેડે 20 ન્યૂટન જેટલું બળ લગાડતા એકમ લંબાઈ દીઠ દળ એટલે મ્યુ આપી દીધો 1 ગ્રામ. જો ખાસ ધ્યાન આપજો, ગ્રામ પ્રતિ મીટર આપેલું છે, કિલોગ્રામમાં ફેરવવાનું. ઓકે, તો તારને એક સરખા કંપન કરાવતા સ્પંદની સંખ્યા શું લખાય? f બરાબર f1 માઇનસ f2, અને f નું સૂત્ર શું આવશે? 1/2L. તારી કેનો છે? તારનું છે ને, એટલે NV/2L. મૂળભૂત લઈએ એટલે આપણે શું લખીએ છીએ? 1/2L અંડર ટોપ T/μ. ખાલી લંબાઈ બંનેની અલગ છે. ઓકે, તો મૂકી દો. ચાલો, f બરાબર અહીં શું લખાશે? 1/2, પહેલા માટે 49.1 અંડર ટોપ T/μ. T 20, μ 10⁻³ આવતું છે ને, માઇનસ 1/2, આની લંબાઈ 51.6, અને અહીંયા પણ એ જ વસ્તુ કે 20/10⁻³ ચલો કોમન કાઢી નાખો જેટલું નીકળે એટલું. તો 1/2 √20 × 10⁻³ ઉપર લઈ જઈએ ને, શું લઈ જઈએ? ઉપર લઈ જઈએ કે 20 × 10⁻³. તો અંદર શું વધશે અહીંયા? 1/49.1 અને 1/-51.6. ઓકે, તો 1/2 શું થાય? √2 × 10^2 આવું લખાય ને. અને અહીંયા આવશે તમારે બંનેની બાદબાકી કરો તો કેટલી આવશે? આ 1.6 અને 0.9 એટલે 2.5 થાય ને, બોલો, છેદમાં 49.1 અને 51.6 આવું થાય. તો આને તમારે હવે સોલ્વ કરવાનું છે. ખબર પડી કે ન પડી? ઓકે, કાં તો 49.6 એટલે હું લખવાનું 492 ને એવું લખ નાખવાનું. કેમાં છે? સેન્ટીમીટરમાં છે. બંને કેમાં છે? સેન્ટીમીટરમાં છે, તો મીટરમાં ફેરવવા પડશે ને. શું પડશે? એટલે અહીં શું આવશે? ગુણ્યા 10⁻², ગુણ્યા 10⁻². ઓકે, અહીંયા ગુણ્યા તમારે શું થશે? 10⁻².
4 ઘાત. આવું થાય કે ન થાય? હા. બોલો તો કેટલા સ્પંદ સંભળાશે? શું કે છે? જો એક કામ કરો, આ બગડો છે ને એને અંદર લઈ જાઓ. √2 એટલે 1.41 હા. ગુણ્યા 100. બગડો અંદર લઈ જાઓ તો અહીંયા ઉપર આવશે 2.5. અહીંયા આને ગુણ્યા 2 કરવું પડશે ને? બોલો. હા. જો અહીંયા આપણે જો અહીંયાથી કરીએ. ચાલો આ વસ્તુ આપણે ફરી જઈએ. પહેલેથી જો 2 ગુણ નાખો ને એટલે સારું પડશે. આ પણ લખી નાખે. ચાલો શું આવશે? 1/2 ગુણ્યા 49.1 ગુણ્યા 10⁻2 એટલે શું થાય? ડાયરેક્ટ લખીએ તો 0.491 અંડર ટોપ 20 મ્યુ એટલે કે 10⁻3 ઘાત માઇનસ. ચાલો હવે શું થાય? અહીંયા 1/2 આ કેટલું છે? 0.516. અહીંયા આવશે અંડર ટોપ 20 ભાગ્યા 10⁻3 ઘાત. ચાલો તો આને 2 વડે ગુણો તો કેટલું થાય? 1/9 એટલે 0.982 આવું થાય ને? અને પેલા ઓલું કોમન કાઢ નાખો. ચાલો અંડર ટોપ કે 20 ગુણ્યા 10⁻3 ઘાત ઉપર જાય તો +3 ઘાત થઈ જાય. અહીંયા કોમન કાઢો તો 1/0.982 અને એમાંથી અહીંયા 1/0. 1 પોઈન્ટ આવશે ને 5 છે એટલે 1.5 દુ ને 10 ને 16 દુ 32 એટલે 1.032 થાય. ઓકે હવે કરો તો કે આ √2 એટલે અહીંયા √2 ગુણ્યા 100 થાય. નીચે તમારે 0.982 અને 1.032 બાદબાકી કરો તો બંનેની 1032 માંથી 982 એટલે 32 ઓલા અને 18 આ એટલે 50 થાય. કેટલા આવશે? 50 એટલે કે 0.5 નો 0.5 આવશે ને? કેટલા આવશે? 0.05. ઓકે √2 એટલે 1.41 અને ગુણ્યા 5 અને છેદમાં 1 ગુણ્યા 1 લખીએ કે લગભગ તો 14 × 5 = 70 એટલે 7 આવશે ને? કેટલા આવશે? સ્પંદ કેટલા આવશે? 7 આવશે. ઓકે ઓપ્શન નંબર એ 7 જેટલા થશે. હું કઈ સમજાણું નહીં. ગણતરી હું અવાજ તારો નથી આવતો, કપાય છે. ના ભારે થોડી પડે, રેડી જ છે. તો 2 ગુણ્યા કર્યો એટલે આમાં જો ક્યાં કઈ ગણતરી કઈ ભારે પડી? એ તો તમે અલગ અલગ કરવા જાવ તો ભારે પડે. ગુણી નાખો એટલે નજીકનું મૂલ્ય 1 આવી ગયું એમ. આપણે ક્યાં એમાં ગણતરી કઈ કરી હતી? ક્યાંય ગુણાકાર એવું કઈ કર્યું નથી. ચાલો આ MCQ આપણે ગણી ગયેલા છીએ. શું છે? કઈ તરંગ લંબાઈ માટે તરંગની ઝડપ અને કણની મહત્તમ ઝડપ સમાન થાય? તરંગની ઝડપ એટલે શું થાય? અને કર્ણની ઝડપ એટલે એ ઓમેગા. ઓમેગા ઉડી જાય. તો તમારે શું ગોતવાનું છે? તરંગ લંબાઈ ગોતવાનું છે ને, એટલે 2π/λ આવશે. એટલે એ તો એ વાળા લેમડા બરાબર શું આવશે? 2π a. આગળ 512 સ્વર કાંટો દોરી સાથે 4 સ્પંદ ઉત્પન્ન કરે. દોરીમાં તણાવ ઉધારતા 2 સ્પંદ થાય તો પહેલાની આવૃત્તિ. બોલો શું છે? સાવ સહેલું છે. 512 સાથે કેટલા ઉત્પન્ન કરવાના? 4.
એટલે +4 કરો એટલે 516 અને -4 કરો એટલે 508. હવે કોની છે? આવું છે, સ્વર કાંટો છે, ન ખબર પડે તો બાજુમાં લખી નાખવાનો. અને 4 સ્પંદ ઉત્પન્ન કરે દોરી સાથે, એટલે આ કોની થઈ ગઈ? દોરી થઈ ગઈ. હવે દોરીમાં તણાવ વધારે તો આપણને ખબર છે F ચલે છે √T. તણાવ વધે એટલે આવૃત્તિ શું થવાની છે? વધે. ઓકે, તણાવ વધારી એટલે આ બંનેને શું કરવાની? વધારવાની. ચાલો વધારો. તો હવે કેટલા સ્પંદ ઉત્પન્ન કરવાના? 2 સ્પંદ. તો 2 સ્પંદ કોની સાથે આવશે? 508 સાથે આવીએ કે ને? 510 થાય એટલે 2 સ્પંદ સંભળાય ને? ઓકે, એટલે જવાબ તમારો કેટલો આવશે? વધાર્યા પહેલાની 508. ચાલો. ધ્વનિના તરંગની ગરમ હવામાં ઝડપ 350 મીટર પ્રતિ સેકન્ડ છે અને બ્રાસમાં ઝડપ 3500 છે. તો તરંગ ગરમ કરવાથી બ્રાસમાં પ્રસરણ પામે ત્યારે 700 હર્ટ્ઝની આવૃત્તિ હોય તો તરંગની તરંગ લંબાઈ કેટલી થશે? શું થાય? 10 ગણી. જો પહેલી વસ્તુ માધ્યમ બદલાય એટલે આવૃત્તિ બદલાય નહીં. આવૃત્તિ કેવી રહેશે? અચળ. તો v બરાબર f લેમ્બડા. તો v ચલે છે લેમ્બડા. થાય ને? ખબર પડી કે ન પડી? ચલો આગળ. 600 હર્ટ્ઝ આવૃત્તિ 2 તારમાં તણાવ T છે. હવે એક તારમાં તણાવ વધારતા 6 સ્પંદ સંભળાય તો તણાવમાં આંશિક વધારો કેટલો થયો હશે? આપણને ખબર છે F ચલે છે √T. તો ડેલ્ટા F બાય F બરાબર હાફ ઓફ ડેલ્ટા T બાય T. હવે તમને જો F પણ આપી દીધો ને સ્પંદ. ડેલ્ટા F એટલે શું લખાય? F1 માઇનસ F2 લખાય ને? એટલે કે સ્પંદ થઈ ગયા. ખબર પડી કે ન પડી? એટલે સ્પંદ 6 ભાગ્યા 600 ને 1/2 અને આ ડેલ્ટા T બાય T. તો આ 100. તો 2 ભાગ્યા 100 એટલે કેટલું આવશે? 0.02. ઓપ્શન નંબર બી. ચાલો એની પછી ફરીથી આ ડ્રાઈવરને અનુભવાતી આવૃત્તિ આવડશે હવે? લટકાઈને પાછો હોય, ઉપર પ્લસ નીચે માઇનસ. હોમવર્ક. આગળ. મહત્તમ ઝડપ અને તરંગની ઝડપનો ગુણોત્તર શું થાય? v કણ છેદમાં v તરંગ. તો આ v કણ એટલે a ઓમેગા મેક્સિમમ અને તરંગ એટલે કે ઓમેગા બાય k. એટલે આ જવાબ તમારો થાય 1k. આપણે ગ્રાફમાં ગણી ગયા ને દાખલો? તો a અને k. તો a તમને આપેલો છે 3 અને k કેટલો આપ્યો? π/2. એટલે જવાબ તમારો થશે 3π/2. કેટલો આવશે? 3π/2. આગળ. ચાલો પેલા સ્પંદ કેટલા થશે મને કહો? 4 સ્પંદ. શું થાય? પેલાના થશે 304, બીજાના 300 એટલે સ્પંદ 4 આવી ગયા. હવે તમારે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર ગોતવાનો છે. I max by I mean. તો I max શું થાય? I ચલે છે a સ્ક્વેર એટલે કે a max નો વર્ગ છેદમાં a minimum. તો a maximum શું થાય? a1 plus a2 ને a minimum a1 minus a2. તો બંનેનો સરવાળો કરો તો કેટલો આવશે? 5 ને 4 9. 5 plus 4 ને નીચે 5 minus 4 એટલે કે 9 ભાગ્યા 1 નો વર્ગ. એટલે જવાબ આવશે તમારો 81/1. એટલે 4 સ્પંદ અને 81/1. ઓકે. આગળ. આ તો આવી ગયો ને?
હા 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. જો 3 વખત નીટમાં પૂછાઈ ગયેલો છે. ચલો, બંને ખુલ્લા છેડા હોય. કેવા છેડા છે? ખુલ્લા. ખુલ્લા છેડા. તો કયું વિધાન સાચું નથી? ખોટું ગોતવાનું છે. ખુલ્લા છેડા એટલે કઈ પાઇપ થઈ? ઓપન. ઓપન પાઇપ થઈ. ચલો, ઓપન પાઇપમાં મૂળભૂત આવૃત્તિ એકી પ્રસ્વાંદી હોય. સાચું? એકી આવૃત્તિ મળે? મળે. મૂળભૂત આવૃત્તિ બધાય પ્રસ્વાંદી હોય. એકી બેકી બંને મળે? હા મળે. મળે. બધી મળે. સાચું. બંને છેડા પર દબાણનો ફેરફાર મહત્તમ હોય. ખોટું. ન્યૂનતમ હોય. શું છે? ઓપન પાઇપ છે એટલે ઓપન છેડા આગળ કયું બિંદુ હોય? પ્રસ્પંદ. પ્રસ્પંદ. એટલે વચ્ચે નિસ્પંદ આવશે એટલે આ રીતની કઈ આવૃત્તિ આવશે. હા આવું થાય. તો અહીંયા કયું બિંદુ હશે? પ્રસ્પંદ. પ્રસ્પંદ. તો પ્રસ્પંદ બિંદુ આગળ શું હોય? અહીંયા પ્રસ્પંદ છે, અહીંયા પણ કેવું છે? દબાણ ઓછું હોય. દબાણ ઓછું વધારે એમ ન જોવાનું હોય. તમને શું કીધું છે? દબાણનો ફેરફાર. તો બંને બાજુ પ્રસ્પંદ દબાણનો ફેરફાર લગભગ કેટલો છે? 0 હશે ને? પ્રસ્પંદ અને નિસ્પંદ તો ફેરફાર મળે ને તમને? ખબર પડી કે ન પડી? એટલે આ વસ્તુ તમારે કેવી પડશે? ખોટી. અને ખુલ્લો છેડો પ્રસ્પંદ બિંદુ હોય એ વસ્તુ તમને સાચી જ છે. ચાલો, 250 અજ્ઞાત આવૃત્તિ ધ્વનિ સાથે 4 સ્પંદ ઉત્પન્ન કરે. અજ્ઞાત આવૃત્તિની બીજી આવૃત્તિ 5 સ્પંદ આપતી હોય 513 સાથે, તો અજ્ઞાત આવૃત્તિ કેટલી હશે? ચલો બોલો અત્યારે ફટાફટ. 254 આવે છે બધાને કે ગણાવું? શું છે? ઈઝી છે. 250 આપેલી હોય તો 2 મળે આપણને ખબર છે. 4 ઉત્પન્ન કરીએ તો કેટલી મળશે? કાં તો 254 હોય કાં તો 246 હોય. શું છે? આ અજ્ઞાત આવૃત્તિ એટલે આ તમારું છે કે એફ અને આ કેવી છે તમારી? અજ્ઞાત છે ને? આવું થાય કે નહીં? તો અજ્ઞાત આવૃત્તિની દ્વિતીય એટલે આની ડબલ કરવાની. તો આની દ્વિતીય કેટલી થાય? ડબલ કરો એટલે 508. આની 492. હવે એને તમારે 513 સાથે કેટલા? કોની સાથે? 513. તો આની સાથે આના કરો તો કેટલા મળશે? આના કરો તો કેટલા મળે? આના કેટલા મળે? 3 ને 2 5. અને આના 21 મળશે. તમારે કેટલા રાખવાના છે? 5 રાખવાના છે. એટલે તમારો જવાબ કેટલો હોવો જોઈએ? 508. 508 ની મૂળભૂત કેટલી આવશે? 254. ચાલો, આવડે ને? સમીકરણ બનાવતા તો ચલો 36, 18, 1392 આવડે? આ ગણી ગયા આપણે? ઓલા જેવો છે ને આપણે 72 અને 36 વાળો હતો. ઓકે, સેમ ટુ સેમ દાખલો જ છે. ખાલી આમાં ઝડપ તમારે ફેરવેલી છે. ચલો, 85 સેન્ટીમીટર લંબાઈની બંધ નળી 1250 થી ઓછી કેટલી પ્રાકૃતિક આવૃત્તિ મળે? બોલો. 6. કઈ રીતે? કઈ કઈ મળે છે? શોર્ટ એન્ડ સિમ્પલ. કયું છે પેલા? એક છેડેથી બંધ નળી એટલે કઈ નળી થાય? ક્લોઝ પાઇપ. ક્લોઝ પાઇપ ની સૂત્ર શું આવે? 2n-1 v/4l. અને મૂળભૂત લઈએ એટલે v/4l આવશે. તો મૂળભૂત કેટલી આવે? આ 340 ને લંબાઈ 85. જો સેન્ટીમીટર કેમાં લેવાનું? મીટરમાં. મીટરમાં લેવું પડે ને? ઓકે, તો 85 ગુણ્યા 4 એટલે 170. 17 34 એટલે ઉડી ગયા. તો મૂળભૂત કેટલી આવી? 100. તો પછી બધી આવૃત્તિ લાઈનમાં કેટલી હતી? પહેલી 100 મળી, પછી એની પછીની કેટલી મળે? 300. ધ્યાન રાખવાનું. કેમ મળે? ક્લોઝ પાઇપ છે, માત્ર કેવી મળશે?
એકી મળે બેકી મળે નહીં. નહીં. એટલે 300 પછી 500 700 900 1100 1300 આપણે 1250 લગી જોતી છે. કેટલી લગી જોતી છે? 1250. એટલે આ લેવાની નહીં. તો કેટલી થઈ? 6 થઈ. કેટલી થઈ? 6. ચાલો શું કીધું છે? 100 હર્ટ્ઝ આકૃતિનો ધ્વનિ ઉત્પન્ન કરતો ધ્વનિનો છેડો S અવલોકનકાર O એકબીજાને અમુક અંતરે સ્થિર છે. ઓકે, તો આ S છે, આ છે O, એકબીજાને સ્થિર છે. ધ્વનિનો ઉદ્ગમ એટલે કે સોર્સ 19.4 ની ઝડપથી ગતિ કરે છે. તેની ગતિની દિશા ઉદ્ગમ અને અવલોકનકારના સ્થાનને જોડતી રેખા સાથે 60 નો ખૂણો બનાવે છે. એટલે આ તમારે 60 ના ખૂણે ગતિ કરાવવાની છે. ઓકે, જે નીચેની આકૃતિમાં આ આકૃતિ બની ગઈ. આકૃતિ નો આપેલી હોય તો પણ દાખલો થવો જોઈએ. ઓકે, આકૃતિ બની ગઈ ને? રકમ વાંચો એટલે આકૃતિ બનાવતા આવડવું જોઈએ. ચાલો, તો જો અવલોકનકાર તેની સ્થિતિ પર જ સ્થિર રહે એટલે આને કઈ તમારે હલાવવાનો છે નહીં. તો અવલોકનકાર દ્વારા સંભળાતા ધ્વનિની આવૃત્તિ એટલે f' ગોતવાનું થાય ને. શું થાય? માણસ થી ઉદ્ગમ તરફ ઘન, તો આનો પાસેનો ઘટક લેવો પડશે ને. દાખલા કે 19.4 થી જાય તો આ શું થશે તમારે? 19.4 cos 60. cos 60 એટલે 1/2. 1/2. તો 19.4 ના અડધા 9.7. ઓકે, તો ગોતીએ કાંઈ f' બરાબર f v પ્લસ vl છેદમાં v પ્લસ vs. આ તમને કઈ મળી? vs મળી ને. અને vl કેટલું થશે? 0. ચલો, f કેટલી આપેલી છે તમને ઉત્પન્ન થતી? 100 હર્ટ્ઝ. તો v 300 ધ્વનિનો વેગ 30 પ્લસ vl 0 અને 330 આનો વેગ પ્લસ માઇનસ માઇનસ આવે ને, આ દિશામાં ન જાય, આનો ઘટક આમ પડે એટલે શું આવશે? -9.7. એટલે અહીંયા 100 ગુણ્યા 330 ને અહીંયા 221.3 હવે થાય ને. એટલે જવાબ કેટલો આવશે? હું કઈ સમજાણું નહીં. હું કે છો? મેં કેટલા લીધા? 9.7 તો લખેલું છે, પોઈન્ટ દર્શાવેલો જ છે, તો જ 221.3 લખ્યા હોય ને મેં. હે ઓકે, 220.3 થાય ને. શું થાય? હા 300 200 ક્યાં છે? 300 લખેલા છે ને. હા 320.3. હા ઓકે ઓકે, તો શું થાય? 330 ને નીચે 320 લઈ લો તો જવાબ કેટલો આવશે? 103. એક જ આવે ને. ચાલો, એની પછી 75 સેન્ટીમીટર દૂરના બે બિંદુ એક દોરી પર ખેંચીને બાંધેલા છે. બે અનુનાદિત આવૃત્તિ 420 ને 315 છે. તો બંને વચ્ચેની બીજી કોઈ અનુનાદિત આવૃત્તિ મળતી નથી. તો આ દોરી માટે લઘુત્તમ અનુનાદિત આવૃત્તિ કેટલી હશે? ચાલો, આ પાસેની આવૃત્તિ થઈ. તો શું થાય? પાસેની આવૃત્તિ હોય તો 75 શું કહેવાય તમારે? અનુનાદિત. 75 શું કહેવાય? સ્પંદ. 75 સેન્ટીમીટર દૂર બોલો તો. ખબર જ નહીં પડતી. પેલા બે બિંદુ વચ્ચે દોરી ખેંચીને બાંધેલી છે, તો બે અનુનાદિત આવૃત્તિ એટલે પાસેની આવૃત્તિ થાય ને. એક બીજી હોય તો બીજી એની પછીની છે કઈ છે?
ત્રીજી હશે. દાખલા તરીકે આને તમે nમી આવૃત્તિ કયો તો આ કેટલામી હશે? n+1 મી હશે કે નહીં હોય? n+1 એની પછીની થાય ને, પાસની, એટલે પહેલી nમી હોય તો એની પછીની કઈ થાય? n+1 મી થાય. હા, તો કઈ પહેલા તો દોરી પર છે, તો દોરી પરના તરંગનું સૂત્ર શું આવે? F બરાબર nv/2l. એટલે પહેલી લખવી હોય, દાખલા કોઈ પણ એક લખવી હોય તો એક શું લખાશે? બંનેની દાખલા કે 420 માઇનસ તમારે 315 કરવું હોય તો શું થાય? બંનેની બાદબાકી કરો તો nv અહીંયા n+1 v/2l માઇનસ nv/2l આવું લખાય કે ન લખાય? હા ખબર પડે કે ન પડે? 75 સેન્ટીમીટર તો તમને શું આપી? દોરીની લંબાઈ આપી ને. શું છે કે દોરી બાંધીને લટકાવી છે, આખી દોરીની લંબાઈ 75, એટલે l 75 થઈ જાય કે ન થઈ જાય? તો આ બાદબાકી કેટલી થશે? 105. ચાલો અહીંયા v/2l કોમન કાઢી નાખો, તો અહીંયા n+1 માઇનસ n, એટલે આ તો ઉડી ગયા, એટલે ખાલી તો નીકળી ગયું. મૂળભૂત આવૃત્તિ મૂળભૂત કેટલી હોય? v/2l. તો અહીંયા v/2l તો આવી ગઈ ને, તો v/2l બરાબર કેટલી આવે? 105 હર્ટ્ઝ. તમને બીજા કાંઈ જરૂર પડે નહીં આમાં. 105. ખબર પડી કે ન પડી? હા ચાલો હવે આ વસ્તુથી આપણે કાલે ગણશું. ઓકે. હા હા